નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ભારતના સંવિધાનની અદ્ભુત સફર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ભારતનું સંવિધાન તૈયાર કરવામાં આવ્યું. સંવિધાન સભામાં અનેક દિવસોની ચર્ચા બાદ નિયમો અને અધિકારો નક્કી કરવામાં આવ્યા. હાલ અતાબેરોને સુરક્ષિત કરવા માટે એક મજબૂત નિયમાવલી કામ કરવું પડશે. 26 નવેમ્બર 1940 ના રોજ ભારતનું સંવિધાન સ્વીકારવામાં આવ્યું. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હિયર અડોપ્ટેડ. 26 જાન્યુઆરી 1950 થી ભારતનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત ગણતંત્ર બન્યું. સંવિધાન દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયનો અધિકાર આપે છે. ચાલો આપણા દેશ માટે વૃક્ષો વાવીએ. સમાજની સેવા કરવી આપણી ફરજ છે. અધિકારો સાથે દરેક ભારતીયની કેટલીક મૂળભૂત ફરજો પણ છે. ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી મોટું લખિત સંવિધાન માનવામાં આવે છે. આજે પણ ભારતની લોકશાહી અને કાયદા વ્યવસ્થા સંવિધાનના આધારે ચાલે છે. આપણું સંવિધાન આપણા દેશની સૌથી મોટી તાકાત છે. જય હિન્દ.